વીરુના બાપુ, હા બોલો ને. હું એમ કહું છું, તમે અત્યારે બહાર જાવ છો કે? હા. તો છે ને, જો ખાંડ, મગ, ચણાની દાળ ફૂટી ગયું છે, લેતા આવજો ને. આજ મારે મગ રાંધવા છે. આજ બુધવાર છે ને, તો મગ બનાવી. તારી વાત સાચી છે, પણ શેનું લાવવું બધું? હા, જરાય પૈસા નથી. પૈસા નથી તો વાત છે. હવે આપણા ઘરમાં કોણ કમાવા વાળું છે કે મને પૈસા આપે? તો એક કામ કરીને, મને ખબર છે કે આપણો દીકરો ગુજરી ગયો ને ત્યારે ઓલા વિનુભાઈ ને 5 લાખ રૂપિયા આપતો ગયો છે, તો એની પાસે ઉઘરાણી કરીને તો આપણું ઘર ચાલે. તો હું ઉઘરાણી કરવા જાઉં, પણ એને ખબર નથી પડતી કે હવે આને કમાવા વાળું કોઈ નથી રહ્યું, એનો દીકરો નથી. તો લાવ થોડા ઘણા તો આપી આવું. આપણે માંગવા જઈએ ને ત્યાર પછી મોઢા બગાડે. આ તો કેવું થાય કહું તમને, રૂપિયા લેવા આવ્યા ને ત્યારે દીકરો થઈને આવ્યા હતા, અને હવે આપવાના હોય ને ત્યારે બાપ થઈને આપે. એવું થોડું હાલતું હોય. પણ આવું જ બને છે. જે માણસે પૈસા આપી અને ગુજરી ગયો હોય એટલે એને એમ થાય કે એ ભાઈ ગયો ને એના પૈસા ગયા. આવા માણસો દાદા છે. એવા અનિતિના રૂપિયા છે ને, ક્યાંય એ અનિતિના રૂપિયા કઈ બરકત ન દે, એમાં જ જાય. પછી વાત સાચી છે, આપણે સમજીએ છીએ, પણ દેવા વાળા સમજવા જોવે ને. સારું, હું આજે જઈ આવું વિનુભાઈ પાસે, જે થોડા ઘણા દે. હા, તું જઈ આવ અને હું બજારે જાઉં છું. જો કોઈક ઉધાર આપશે ને તો લેતો આવીશ. એક દીના ભાઈ દે તો કામ થાય. તો એક વાત કહું, આપણે આખી જિંદગી ક્યાંયથી ઉધારા પાસીના કર્યા નથી, અને હવે કરવાનો વારો આવે ને તો માથું નીચું થઈ જાય. એ જ વાત છે ને, આપણે ઉધાર કોઈ પાસે માગી શકીએ નહીં. અને જે પૂછ મારવા છે એ તો આ દુકાને નહીં તો ઓલી દુકાને ઉધાર લે જ કરે. તમે એક કામ કરજો, તમે નહીં લેવા જતા ક્યાંય. હું વિનુભાઈ પાસે થોડા ઘણા રૂપિયા લઈ આવું ને, પછી બજારમાંથી હું જ રોકડેથી લેતી આવીશ. કારણ કે આપણે ક્યારે માથું નીચું કર્યું નથી ને, તો કરવું નથી. હો ને? હા, જાઓ તમે. હવે ક્યાં સુધી લોકો પાસે ઓછી ના પાછી ના કરશો? તમને ખબર છે માથે કેટલાનું દેણું થઈ ગયું છે. હવે બંને વહુઓ આનાથી કંટાળી ગઈ છે. અરે પણ ઘરનું સંચાલન કરવા માટે પૈસા તો જોઈએ ને, અને લેવા દેવાનો વ્યવહાર તો સાચવવો પડે ને. પણ વ્યવહાર સાચવવા માટે આટલું બધું દેણું કરવું યોગ્ય નથી લાગતું. આટલા બધા ખર્ચા આવતા હોય તો આટલું બધું દેવું ન થાય. તમારી વાત સાચી છે, પણ સામે કઈ આવક તો હોવી જોઈએ ને. આપણા ઘરમાં આવક કરતા જાવક વધી ગઈ ને એવું લાગે છે. તો આ લગ્નના બિલ બધા બાકી હતા, તો મારે એ લોકોને એમ કહેવું કે આવક થાય પછી લેવા આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. કહો. બા, આમ અચાનક આવવાનું થયું? તમે કીધું હોત તો અમે બંને ત્યાં આવી જાત. સાચું કહું, તમને તો ખબર છે ને, મારો દીકરો ગુજરી ગયો પછી અમારા ઘરની આવક એ બંધ થઈ ગઈ, અને હવે એના પપ્પાથી વધારે કામ નથી થતું. તો મારા દીકરાએ તમને જે 5 લાખ રૂપિયા આપ્યા હતા ને, મને એ આપો ને તો અમારા ઘરનું ગાડું હાલ્યા કરે. એ વાત તો સાચી છે, પણ બા તમે જાણો છો ને કે હમણાં અમારા ઘરમાં પણ આવક ઓછી થઈ ગઈ છે. તો પછી 5 લાખની વ્યવસ્થા તો કેવી રીતના કરી શકીએ? અને બા, તમને ખબર, અશોકના લગ્ન કર્યા એમાં મારે ઘણો બધો ખર્ચો લાગ્યો. હજુ તો એનો વળ પણ મને ઉતર્યો નથી. એટલે તમને પૈસા આપી જ દઈશ, પણ થોડીક ધીરજ રાખજો. એ વાત તમારી સાચી કે તમે તમારા દીકરાના લગ્ન કર્યા ને એમાં ઘણો ખર્ચો થઈ ગયો, પણ મારે તો કેવું ન જોઈએ. હું તો પારકી છું,
પણ આપણા માથે આટલું બધું દેવું હોય તો આપણા દીકરા દીકરીના લગ્ન આપણે સાદાઈથી કરવા જોઈએ ને. આ લોકોના પૈસાનું માથે કરીને આપણે ખર્ચા કરવા ને પ્રસંગો કરવા એ ક્યાંનું? અત્યારે હવે અમારે જ્યારે પૈસાની જરૂર છે ત્યારે તમે ખર્ચાનું કરીને ઉભા રહ્યા, તો મારે શું કરવું? પણ બા, આપણે કોઈના ઘરે પ્રસંગમાં જમી આવ્યા હોય તો એને તો આપણે જમાડવા પડે ને. અમે ક્યાં કોઈ હેલિકોપ્ટર કે હાથીની અંબાડી લાવ્યા હતા. અમારા ઘર પ્રમાણે જ ખર્ચો કર્યો છે, પણ અમારા ઘરની પરિસ્થિતિ પ્રમાણે તો ઘણો મોટો ખર્ચો કહેવાય ને. હેલિકોપ્ટર ને અંબાડી પર જે કરે ને એને ક્યાંયથી માગવા ન પડે, પણ જો તમારે માગવા પડ્યા હોય ને તો લોકોએ 2 મીઠાઈ ખવડાવી હોય ને તો આપણે 1 ખવડાવાય અને પ્રસંગને એમ સાદો બનાવાય. હું એમ નથી કહેતી કે આપણે બીજે જમી આવ્યા હોઈએ એટલે આપણે જમાડવા પડે, પણ એ નથી ને કે એને 4 મીઠાઈ ખવડાવી હોય તો આપણે 4 નહીં ને 5 ખવડાવી પડે. આપણે 1 મીઠાઈ ચલાવાય તો 4 મીઠાઈનો તો ખર્ચો બચે ને. પણ બા, તમે આવ્યા હતા ને લગ્નમાં, અમે કયો એવો ફાલતુ ખર્ચો કર્યો હતો? જે કપડા લત્તાનો ખર્ચો લાગે એ તો કરવો જ પડે, જે વહુના ઘરેણું આપવું પડે એ તો આપવું જ પડે, જે મહેમાનને જમાડવાના ખર્ચા લાગે અમે હાવ હાદાથી જ ખર્ચો કર્યો હતો. પણ જ્યારે પૈસા ન હોય ને ત્યારે નાનો ખર્ચો પણ બહુ મોટો દેખાય છે. બધી વાત તમારી સાચી, પણ અત્યારે હવે પૈસા વગર અમે શું કરીએ ઈ કયો? હું એમ નથી કહેતી કે 5 લાખ રૂપિયા મને હારો હાથ દઈ જ દ્યો, તમે ભેગા લઈ ગયા તા ને ભેગા દ્યો, પણ મને થોડાક કરીને તો દ્યો, તમારું ઘર તો હાલે. બા, તમારા પૈસા અમે ક્યાંય ખોટી નહીં કરીએ, દૂધે ધોઈને આપી દેશું, પણ થોડો અમને સમય આપો ને, કેમ કે પૈસા અત્યારે એડજસ્ટ થાય એમ નથી. થોડીક સગવડતા થશે ને તો થોડા કરીને પણ આપી દેશું. હિરલબેન, તમે મને એક વાતનો જવાબ આપો. ભૂખ આજે લાગી હોય અને 3 દી પછી રોટલી મળે એનો શું મતલબ છે? આજે અમારું ઘર ચાલતું નથી, અમે કેમ અમારું ઘર 1 ટક રાંધીને 2 ટક ખાઈએ છીએ ને એ અમે જાણીએ છીએ, પણ થોડુંક તો જોઈએ ને. મુસીબત માણસને મજબૂર કરતી હોય છે. બાકી ખરાબ સમયે તમે જે અમારું કામ કર્યું હોય અમે ભૂલી જઈએ એવા માણસો તો નથી જ ને બા. મને ખબર છે વિનુભાઈ કે તમે ભૂલો એવા નથી, પણ અત્યારે મારે બધા રસ્તા બંધ થઈ ગયા છે. એક તમારો જ રસ્તો ખુલ્લો હતો, એટલે તોય તે અઠવાડિયાથી વિચાર કરું જ કે તમારી પાસે આવું તોય કેમ આવું, મને નહોતું ગમતું, પણ અત્યારે જયારે હાવ હિંમત હારી ગઈ ને એટલે મારે આવવું પડ્યું. કઈ નહીં બા, હું કોશિશ કરું છું કે તમારું પણ કામ બની જાય અને અમારી આબરૂ સચવાઈ જાય. હા એવો કઈક રસ્તો કાઢું છું. હા, કઈ વાંધો નહીં, પણ થોડા ઘણા એ થાય ને તો કઈક કરજો. હો, હા બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા બા તો ઉઘરાણી કરવા માંડે, આપણે પૈસાની વ્યવસ્થા કેવી રીતના કરશું? પણ એ તો વ્યવહારિક છે ને. આધાર વગરનું ઘર થઈ ગયું છે, એની 1 રૂપિયાની આવક નથી, તો માણસની લાલચ તો વાયુ હોય ત્યાં જ જાય ને. એમણે આપણને આપ્યા છે, આપણી આશા ન કરે તો કોની કરે? કરીશું કંઈક, એમનું પણ કરીશું. અરે અશોક, હા બોલને. આ પેલા બા આવ્યા હતા તો એ પપ્પા જોડે ઉઘરાણી કરતા હતા પૈસાની. બા એટલે ભારતી બા? હા, ભારતી બા. એમને ઉઘરાણી કરી છે કે 5 લાખ રૂપિયા માંગે છે ને? હા, એ પૈસા માંગે છે આપણી પાસે. પણ 5 લાખ રૂપિયા? હા, 5 લાખ રૂપિયા. કયા કામ માટે લીધા હતા પપ્પાએ? હા, એમાં એવું હતું કે 4-5 વર્ષ પહેલા પપ્પાએ એક ધંધો ચાલુ કર્યો હતો, પીવીસી ની ફેક્ટરી નાખી હતી, તો ત્યારે તો આડાઅવળા પૈસા કરીને ફેક્ટરીનું કામ ચાલુ થઈ ગયું,
પણ ફેક્ટરીમાં નુકસાન ગયું ને તો બધાને પૈસા આપવા માટે ભારતીબાના દીકરા પાસેથી ના પૈસા લીધેલા હતા એટલે મને તો અત્યારે ભારતીબા મળ્યા અને એમને કહ્યું કે હું તારા સસરા જોડે જઉં છું, મારા પૈસા લેવા. એ મને આપતા જ નથી. હા હા, હું શું કહું છું કે આ પૈસાનું તો મને ટેન્શન છે, પણ તને તો ખબર છે ને મારો એટલો બધો પગાર નથી, એટલા માટે શું કરવું ને એ જ નથી ખબર પડતી. પણ આટલું બધું દેવું થઈ ગયું 5 લાખ રૂપિયાનું, આ તો બહુ વધારે કહેવાય. હા વધારે કહેવાય, પણ શું કરવું, આટલું દેવું આપણા કિસ્મતમાં લખ્યું હોય છે. બાકી પપ્પાએ તો બરોબર જ ધંધો કર્યો હતો, પણ એમાં નફો મળે કે નુકસાન તો કોઈ વ્યક્તિને ખબર નથી હોતી ને. અરે પણ અશોક, આ 5 લાખ રૂપિયા પૂરા કઈ રીતે કરીશું બાને, ભારતી બાને? અરે થઈ જશે, બીજું શું, તું કઈ ઉપાધિ નહીં કરતી. અરે હું ઉપાધિ નહીં કરું, પણ ભારતી બા કહે છે કે હું પૈસા માંગુ છું, મને મારા પૈસા નથી આપતા. એનું શું? હા, ભારતી બાને શું જવાબ આપવાનો? એને પણ કઈ તો જવાબ આપવો પડશે ને. અને એની જગ્યાએ હાસાસ છે, કારણ કે 4-5 વર્ષ થઈ ગયા છે, તો ગમે તે વ્યક્તિ હોય લેવાના હોય ને એટલે આપણી ઘરે આવે જ લેવા. હા સાચી વાત છે, પણ આટલું બધું 5 લાખનું દેવું કરીને કરવાનું, અને ખબર હોવી જોઈએ કે નફો છે કે નુકસાન. હા એ વાત સાચી, પણ એ જો આ બધી તું કઈ મગજમાં વાત નહીં રાખતી. હા દેવું છે ને એ બધું દેવાઈ જાય, અને ખાડો હોય ને એ એક દિવસ તો પૂરાઈ જ જાય. આ બધું એવું જ છે, સમજી તું? અરે ના ના અશોક, એવું કઈ નથી, પણ ભારતીબાએ કહ્યું મને કે હું પૈસા લેવા આવી છું 5 લાખ રૂપિયા. હું શોક થઈ ગઈ કે 5 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું, અને આ વાતની મને પણ નથી ખબર કે પપ્પાએ 5 લાખ રૂપિયા લીધા હતા. હું મારા પપ્પાને વાત કરું કે થોડા ઘણા પૈસા આપે ને આપણું આ 5 લાખ રૂપિયાનું દેવું છે એ પૂરું થઈ જાય, કારણ કે તે મને જે સમય સપોર્ટ કર્યો તો, સાથ આપે, તો હું એને નથી ભૂલી શકી. અરે તું કેવી વાત કરે છે? હા અરે આપણે આ લગ્ન કર્યા ને એ જ મોટી વાત છે, અને હું તો કિસ્મત વાળો છું કે મને તારી જેવી પત્ની મળી. બાકી તારે આ પૈસા માટે તારા પપ્પાને વાત નથી કરવાની. હા અરે અશોક, આ મારું જ ઘર છે ને, ઘરમાં જ આવવાનું છે, અને ઘરની વાત જો ઘરમાં રહે તો વધારે સારું છે ને. તને ખબર છે ને તારા પપ્પાની તબિયત સારી નથી રહેતી, તો તારો ભાઈ કેટલીક દવા કરાવશે, અને તું આ પૈસાનું કે આ તો ખોટું કહેવાય ને. એટલે જો તારે આ વાતની કઈ ઉપાધિ નથી કરવાની, સમજી તું? અને બધું લેણું છે ને એ તો એક દિવસ દેવાઈ જાહે. હું શું ને હું કઈક કરીશ. અરે અશોક, પણ ચિંતા તો થાય ને, હું પણ ઘરની વહુ છું, અને આટલું બધું દેવું 5 લાખ રૂપિયાનું કઈ રીતે પૂરું કરવું એનું તો ટેન્શન હોય કે ના હોય? પણ ટેન્શન હોય, પણ એ જેને લેવાનું છે ને એ લે. મારે લેવાનું છે, હું ટેન્શન લઈશ, પપ્પા લે, મમ્મી લે, બસ તારે પણ ટેન્શન લેવાનું છે, પણ ખાલી રસોડાનું જ, કે હું બપોરે શેનું શાક કરીશ, સાંજે શેનું શાક કરીશ, એ જ ખાલી ટેન્શન લેવાનું છે, સમજી તું? અને હવે હાલ ઘરે, મને બહુ ભૂખ લાગી છે. હા હા ચાલો. આ ઘરમાં શું થવા બેઠું છે ને એ જ ખબર નથી પડતી. આ ગામની વહુ કેવું ઘરનું આમ વાત કરતી હોય, અને આપણી વહુ છે ને એને પેટમાં વાત નથી ટકતી. એક શું થયું છે? પણ શું નથી થયું? હા, હું મંદિરે ગઈ હતી ને તો 2 માણા માણે તો હારી વાતો કરે, અને આ બહુ ઘરના વગોણા કરે, અને એ વાત મને મળે. કોણે વગોણા કર્યા અને કોની આગળ કર્યા? તમને તો ક્યાંથી ખબર હોય? હા, ચોરે બેસવા જાવ ને બાબલાની હારે તો ખબર હોય. હા, આપણા ઘરની વાત ગામમાં ફેલાઈ ગઈ છે.
કઈ વાતની તું વાત કરે છે? એ જ ક્યાં તમારા માથે દેવું થઈ ગયું છે. અચ્છા, તો હવે કોઈના ઘરે આ વાત કરી છે એમ જ ને? મારો રામ જાણે કે કોઈના ઘરે જઈને વાત કરી કે ગામને બહાર મંદિરે બોલાવીને વાતો કરે છે. અરે મને ગઈકાલે 2-3 જણાએ પૂછ્યું તું કે તમારે આ દેવું શેનું થઈ ગયું છે, અમને વાત મળી છે. હા, એટલે તમારા જેન્ટ્સમાં પણ આ ગામમાં વાતો ફેલાવા માંડી છે. હા, તો જ મારા સુધી આવી પ્રશ્નોત્તરી થતી હોય ને. હવે આ વહુને કેમ કરીને સમજાવીને એ જ ખબર નથી પડતી. વહુ છે કે આપણા 7 જન્મની દુશ્મન છે. હા, આ સ્વીટી ક્યાં ગયા છે? સ્વીટી, સ્વીટી! હજી તો મારે બધી વાત કરવી જ છે. એના ઘરમાં રહેવું હોય ને તો ઘરની વાત બહાર ન કાઢે. મને લાગે છે એને જ કીધી હશે, નહીં તેના ઘરમાં કેવી રીતના બહાર વાત લીકે તે ઘરની. અરે પણ એને પૂછજો તો ખરી પહેલા કે તે વાત કરી છે કે કોઈ બીજાએ વાત કરી છે. સ્વીટી, તારું કામ છે અહીંયા આવતો? સાસુમાં આટલું ઘડું નો આમ ઓલું કરો નહીતર અવાજ બેસી જશે. બોલો, અહીંયા તો છું. તો અહીંયા છે છતાં પણ તું ક્યાંય માઇલ દૂર હોય ને એવું લાગ્યું. તને એક અવાજે ખબર નથી પડતી કે તું અહીંયા આવે. સ્વીટી વહુ, આ ગામમાં જે વાતો સંભળાય છે એ આપણા ઘરની વાતો લીક ક્યાંથી થાય છે? હા સ્વીટી, આ તને કઈ બીમારી નથી ને કે જ્યાં સુધી કોઈને ઘરની વાત ન કરે ને ત્યાં સુધી તને આમ ખાવાનું નહીં પચતું હોય? જો મમ્મી પપ્પા, મેં પર્સનલી કોઈના ઘરે જઈ છે ને ઘરની વાતો નથી કરી. આ તો હું રમા કાકી નો શારદા કાકી અમે 3 ઊભા હતા અને વાતમાંથી વાત નીકળી તો વળી મારાથી બોલાઈ ગયું. બોલાઈ ગયું તો તું તાર જ ખાય છે ને, ધૂળ તો નથી ખાતી ને? મમ્મી હવે એ તો આપણા ઘર જેવા સંબંધ છે એ લોકોના, એટલે વળી મારા મોઢામાંથી નીકળી ગયું. સ્વીટી વહુ, તમને એટલી તો ખબર પડવી જોઈએ કે આપણા ઘરની નબળી વાત બહાર ફેલાવીને શું મતલબ છે. હવે આનું પરિણામ શું આવશે ખબર છે? ક્યારેક આપણા પરિવારને 2-5 હજાર કે 10 હજારની જરૂર પડે, માંગવા જઈએ ને તો કોઈ નહીં આપે. બસ માંગવા, આઈ મીન તમારે બધી જગ્યાએથી કયો વ્યવહાર ચાલતો હોય, 10,000 નો, 5,000 નો, 5 લાખ નો કે 3 લાખ નો, એ મને તો ના ખબર હોય ને પપ્પા. તને નથી ખબર ને એટલા માટે તને ખબર પાડી દઉં છું કે અમારે આખું ઘરનું સંચાલન કરવાનું હોય છે અને કેટલી વિશે 100 થાય ને એ તારા સસરાને જ ખબર છે કે કેટલા ઘરમાં ખર્ચા હોય છે. હા તો અને તું આમ વાયુ વેગે બધી વાત પ્રસરાવે છે ઘરની બહાર. હા તો શું થઈ ગયું? હવે ઘરમાં જ આવી બધી વાતો થાય છે અને ઘરની વહુ ઉપર જ રાડારાડી થાય છે તો પછી ઘરની વાત બહાર કેમ ના જાય? જેવા સાથે તેવા. રાડા રાડીની વાત નથી, વાત એ છે કે જ્યારે તમારા ઘરનો સૂરજ તપતો હોય ને ત્યારે લોકો ઘરે આવીને કહેતા હોય કઈ કામ હોય તો કહેજો, પૈસાની જરૂર હોય તો કહેજો. અને જ્યારે તમે ગામની અંદર કર્જાની વાત કરો ને પછી કોઈ 5 પૈસાનો ભાવ પૂછતું નથી. હા, કેમ કે આપણે કર્જા જ કરવા હોય છે સસુરજી. અને આ તમારા જે કહેવતોના ઓલા છે ને, શું કહેવાય કહેવતોના મમ્મી પહાડ હે, ઈ તો છે ને મને કઈ ટપ્પો જ પડતો નથી. એટલે મને મારી સામે છે ને બધું તમારે બોલવાનું નહીં. બાકી જો મને તો કોઈ પૂછે તો મારા મોઢામાંથી વાત લીક થઈ જાય, કારણ કે હું તો સાવ ભોળું માણસ. હા, એ તો દેખાય જ છે. જો આખી દુનિયામાં ભોળા માણસને સર્ટિફિકેટ આપવામાં આવે ને ગવર્મેન્ટમાં તો એ તને જ આપવામાં આવે છે. હા ને? આવે જ ને, કારણ કે તમારી આ વહુ છે ને એના મોઢામાંથી સત્ય બહાર નીકળે છે જે તમારે છુપાવીને રાખવું હોય છે. ગામ શું કહેશે, ગામ શું વાતો કરશે? અરે જ્યારે લેવા જાવ છો ત્યારે કેમ ગામનો વિચાર નથી આવતો કે ગામ શું વાતો કરશે? જેને સત્ય સમજાતું હોય ને એ સત્યની વાત કરી શકે. તમને તો પરિવારના સત્ય સમજાતા નથી, તમે શું સત્ય વાત કરવાના? પછી તો મારે અહીંયા ઉભા રહીને શું કામ છે? કારણ કે પોતાના ઘરની વહુનું જ ના સમજી શકે જે મા બાપ, એને અહીંયા ઉભા રહીને શું કામ છે? તો હું જાઉં ને. ઠીક છે, જાઓ, જે કામ કરવાના છે ને એ જ કરજો.
નવા નહીં. એ જ કરતી હતી. આ તો મમ્મી છે ને બરાડા પાડી પાડીને મને બોલાવતા હતા, સ્વીટી વહુ. પેલો વાસણે પડતા મૂકીને અહીંયા આવવું પડ્યું. તો નો બોલાવતા હોય તો બસ કઈક વાત કહીએ એટલે આ લોકોને આવવું જોઈએ. જ્યારે ઘર પરિવારની ઇજ્જત આબરૂની પડી ન હોય ને, એ જ વહુઓ આવી વાતો કરતા હોય છે. એને શું ખબર કે પોતાના બડબડાટથી પરિવારની કઈ પરિસ્થિતિ પેદા થતી હોય છે. આજે તો મળે ને એટલે કેવું જ છે, ગમે એ થાય પૈસા લાવો. આપતા જ નથી, કેટલી વાર માંગવાના પણ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. ક્યાં આટલા ગુસ્સામાં ક્યાં જાવ છો? આ તારા ઘરે જ આવતી હતી. મારા ઘરે? હા. અચ્છા, ચા પાણી પીવા? હાલો હું લઈ જાઉં. એ ના, ચા પાણી તો હું ઘરેથી કહીને આવી, પણ મારું જમવાનું તો તારા સસરાએ મને હરામ કરી દીધું છે. મારા સસરાએ તમારું જમવાનું હરામ કરી દીધું? કઈ રીતે જરા સમજાવશો? એ હા, તારો સસરો છે ને મારી પાસેથી 5 લાખ રૂપિયા લઈ ગયો તો, ઈ તો તને યાદ છે ને? આ મારા સસરાની આદત જ છે, ગમે તેની પાસેથી ગમે એટલા રૂપિયા લેવાની. કોક પાસે 5 લાખ, કોક પાસે 3 લાખ, 2 લાખ. તો હા, 1000 માં તો એની વાત જ નથી થતી. અને લઈ ગયા ને ત્યારે મને કેવું 6 મહિનામાં તો દઈ જ જઈશ, મારે 2 જગ્યાએથી આવવાના છે પૈસા. મેં કીધું કે હારું દીકરીના સસરા છે, આપણે કઈ ના તો પડાય નહીં. આપ્યા હતા, એ 1.5 વર્ષ થયું હજી નથી દેતા. અને જ્યારે કહું ને કે પૈસા નું થયું, હા આવવાના હતા પણ જો ને ઈ આવો નીકળ્યો, એને આપ્યા નહીં, બહાના કાઢે છે. તો આ કઈ નવાઈ થોડી છે. એક સાચી વાત કહું તમને બા, જો હું તો ઈ ઘરની વહુ છું, એટલે મને બધી ખબર હોય ઘરમાં શું ચાલે છે અને શું નથી ચાલતું. તો શું નથી રૂપિયા એની પાસે? રૂપિયા 5 લાખ નહીં, 6-7 લાખ પડ્યા હશે રૂપિયા. પણ આ તમારા રૂપિયા એને પચાવી પાડવા છે. અને એનું તો છે ને કામ જ ઈ છે કે ગમે તેના રૂપિયા લઈને પછી એમ જ કહેવાનું, નવા નવા બહાના કરવાના, આટલું નથી ને આ નથી તે નથી. બાકી આમ જો બેંકના લોકરમાં અને અમારા ઘરના લોકરમાં ને બધે પૈસાના ઢગલા પડ્યા હોય, પણ કોઈને દેવા ન હોય ને એટલે મારો સસરો છે ને બહુ, એટલે મારો સસરો છે ને થોડો અળવિતરો છે, એનો સ્વભાવ અળવિતરો જ છે. અમને તો પૈસા વાપરવા નથી દેતો આટલા હોય તોય. હા, અને મને એવું લાગે છે કે ઈ એમ સમજતો છે કે વહુની માં છે ને ઈ કઈ થોડી અહીંયા આવશે, શરમ નહીં આવે એને પૈસા માંગવા આવતા. પણ એને ખબર નથી કે ભલે હું વહુની માં રહી, પણ જ્યાં લેવાના હોય ને ત્યાં હકનો રૂપિયો હું છોડું નહીં. છોડતા નહીં, મેં શું કીધું છોડ, કેમ કે આ 5 લાખ જેવી રકમ છે, કઈ થોડી 10,000 કે 15,000 છે. અરે હું તો કહું 10 હોય કે 15 હોય, 1000 રૂપિયા હોય ને તોય મુકાય નહીં. આપણે મહેનત થી કમાવેલો હોય, કઈ થોડી પૈસાના ઝાડ ઉગે છે, બાકી તો ન તોડી લે. તું 1000 ની વાત કરે? મને ભલે બધા કંજૂસ કહેવા વાળા કે, પણ 50 રૂપિયા કોઈ ઉછીના લીધા હોય ને તો હું તો ઈ ન છોડું. એટલે 50 રૂપિયા કમાતા મને 15 મિનિટ થતી હોય, ઈ ખબર છે? હું ઈ જ કહું છું. અને આ તો 5 લાખનો સવાલ છે, એટલે આમાં તમારે શું કરવાનું ખબર છે? કા કડકાઈથી કામ લેવાનું, કા પછી યુક્તિ કરવાની. બાકી મારા સસરાને પાઠ ભણાવવાનો એ કામ તો તમારું જ છે. પાક્કું. અત્યારે તું ક્યાં જાસ? હું તો છે ને એ મારી ફ્રેન્ડ ને ત્યાં જાઉં છું. જા, હું તારા ઘરે જાઉં છું. જા. અને રસમ મેળા તઈ કેતી જ નહીં. નહીં કહું, પણ તમે આ જાવ છો ને હલ્લો બોલાવીને આવજો. હા, હા. ન મૂકતા. હા હા, હું જાઉં, ઈ ઘરમાંથી બહાર નીકળી જાય પેલા. જા. હવે આજે મારા સસરાને ખબર પડશે, આ વાવાઝોડું અહીંથી મારા જ ઘરે જાય છે. સારું છે, ચલો હું તો ઘરમાં નથી એટલે એક કઈમાં મારું નામ નહીં આવે.
અરે આવ કાજલ બેસ. શું તું ફ્રી થઈ ગઈ અત્યારમાં એને તે ઝૂલા ઝૂલવા માંડી? હા હવે શું કરું જો ને, કામ બધું પતાવી દીધું પછી બેઠી છું ઝૂલા ઝૂલવા. અચ્છા, ક્યાં ભાઈ ઘરે છે? હા એ અંદર રૂમમાં છે. બરાબર. આજ બહુ દિવસ પછી મારી યાદ આવી તને. હવે વાત જ કઈ કેવી છે ને કેમ કે શું થયું? કેવી રીતે કહું તને? શું થયું? આ તારી પેલી દેરાણી છે ને, સ્વીટી? હા, હા આખા ગામમાં ઢંઢેરો પીટો છે. શું કીધું એને પાછું? તમારી ઉપર દેણું થઈ ગયું છે ને? હા એ મને તો નહીં, આખા ગામમાં ખબર છે કે તમારી ઉપર દેણું થઈ ગયું છે એમ. જે રસ્તે જાય ને એ બધે રસ્તે એમ જ કે છે કે તમારા ઘર ઉપર બહુ બધું દેણું થઈ ગયું છે. મને પણ કાલે મળી હતી, મને એ જ કહેતી હતી કે અમારે તો શું કરવું, અમારી ઉપર તો કેટલું બધું દેણું થઈ ગયું છે. અરે મારી દેરાણી એવી છે ને કે એના પેટમાં આટલી વાત પણ નથી ટકતી. આખા હા. ગામમાં ઢંઢેરો પીટી કાઢ્યો. ઈ વાત તો બરાબર. હાલો પેટમાં વાત. સાચું કહું ને કાજલ, તું આવી ત્યારે તે મને કહ્યું ત્યારે ખબર પડી કે એને આટલો બધો ઢંઢેરો પીટી કાઢ્યો કે અમારા માથે દેણું થઈ ગયું છે, લેણું થઈ ગયું છે. પણ હું તને શું કહું છું, ભલે ઘરની વાત છે, ઘરમાં રખાય. આવી રીતે આ કઈ તમારું સારું ન લાગે પછી ગામમાં. અરે એ જ કહું છું ને, હવે મારે અશોકને જઈને કહેવું પડશે. પણ ભાઈને તું વાત કર, પણ તું સ્વીટીને પણ સમજાવ કે આવી રીતે ગામમાં જ્યાં ને ત્યાં આવી રીતે નહીં. ચાલો બીજી કઈ વાત હોય તો સમજા, પણ આવું દેણાનું કહીને તમે તો તમારી આબરૂનો ધજાગરો કરી નાખ્યો. અરે આબરૂનો ધજાગરો શું, ઉડી ગયું, ઇજ્જત ગઈ બધી પાણીમાં. અરે એને એટલી ખબર નહીં પડતી હોય કે હું સાસરીમાં રહું છું બરાબર, તો આ બધી વાત ઘરની વાત બહાર કઢાય કે ના કઢાય. અને બીજી બધી વાત તો ઠીક, હવે જે છે ને ઇજ્જત ગઈ નહીં, તમે પાછી આમ જલ્દીથી તો કમાઈ ન શકો. અરે કમાઈ ના શકે શું, ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું યાર. અત્યારે ઘરની બહાર નીકળે તોય લોકો વાતો કરે. આ તો મને છે ને એવું લાગ્યું કે આ વાત મારે તને કેવી જોઈએ, એટલે મેં કીધું લાવ તારા ઘરે જતી આવું. ના સારું થયું કાજલ તે મને કહ્યું કે આવી આવી વાત છે, મારે સ્વીટીને હવે સમજાવી જ પડશે. અને ઘરના બધા એને માથે ચડાઈને રાખી છે. 2 પૈસા કમાય છે એમાં તો આમ બબડ બબડ કરે. નહીં, હું કમાઉં છું 2 પૈસા કમાય એ વસ્તુ એક બાજુની છે, પણ પછી આમ ઘરની આવી નાની મોટી વાત તો ઠીક, ચાલો કે આપણે આપણા ફ્રેન્ડ સર્કલ સાથે વાતચીત કરીએ, પણ આ દેણું થઈ ગયું છે ને એવી બધી વાત તો ન અરે કરે. કાજલ પણ આખા સોસાયટીમાં એને આ બધું કહ્યું છે, આખા ગામને ખબર પડી ગઈ છે કે અમારે લેણું થઈ ગયું છે બરાબર. હજી આ જ વાત એના પિયરમાં પણ કરી જશે ને. ચલો એના પેટમાં વાત નથી ટકતી. એ વાત નથી, પણ ચલો એના પિયરમાં કીધું ને એ તો ગમે એમ તો તમારા જ કહેવાય, પણ આ ગામના મોઢે ગયણા નહીં બંધાય. પછી બધા કેવી વાત કરશે કે તમારા મકાન વેચાઈ ગયા, જમીન જાયદાદ વેચાઈ ગઈ, આવી બધી વાતો કરે. અને કોઈ એક વાત આમાં બહાર નહીં નીકળે, આમાં તો કેટલી બધી વાતો નીકળશે. જોવું હોય તો જોઈ લેજો થોડા દી પછી. સાચી વાત છે કાજલ, તું કે છે મારે છે ને સ્વીટીને કેવું જ પડશે. તમે છે ને શાંતિથી એમની જોડે વાત કરો કે ભાઈ આવી રીતે વાત ના કરાય એમ. પછી આ ગામને તમે કેવી રીતે સમજાવશો? એક તો તમારા ગામ આખા ગામમાં છે ને આ મોટું ખોયડું છે તમારું. હા અને તમારી જ આવી બધી વાતો થાય પછી સારું ન લાગે. આ પપ્પા જ માથે ચડાય છે. નહીં, મારી વહુ છે, નાની વહુ છે, નાની વહુ દીકરીના જેમ રાખી. આજે એને એટલી ખબર પડી છે કે લેણું થઈ ગયું છે તો સોસાયટીમાં કહેવાય કે ના કહેવાય. 4 માણસો શું વાતો કરશે? અત્યારે ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. લોકો જોવે છે કેવી રીતે. જો મને તો છે ને પેલા બહુ હિચકિચાટ થતો હતો કે આવી વાત લઈને તમારા ઘરે થોડી ના અવાય, પણ પછી મેં કીધું તું તો ગમે એમ તો મારી બેનપણી ને, તો કીધું લાવ તને એકને જઈને વાત કરું, કેમ કે પછી આમાં શું થાય કે જો પેલી મજા લેવા આવી એવું કહેવાય ને. એટલે મને તો છે ને પગ જ નહોતો ઉપડતો, ખોટું શું, પણ મેં કીધું લાવ તને એકને તો વાત કરી દઉં. ના કાજલ મને તારા પર વિશ્વાસ છે. ખરેખર તું આવીને આજે મને કહ્યું ને તો મને ખબર પડી કે ગામમાં આખું ઇજ્જત જતી રહી. ખરેખર કઈ વાંધો નહીં, તું છે ને ભાઈ જોડે પણ વાત કરી લેજે કે ભાઈ સ્વીટી આવી બધી વાત કરી છે, એટલે તમે તમારા ફેમિલીમાં ટૂંકમાં વાત કરી દેજો, કેમ કે પછી હવે વાત ક્યાં છે ને ક્યાં જઈને ઊભી રહેશે. પર કાજલ સમજે છે ને? આ વાત પપ્પાને નથી ખબર. જ્યારે પપ્પાને ખબર પડશે તો કેટલું દુઃખ થશે કે મારી જે વહુને મેં દીકરીના જેમ રાખી એને આખા ગામમાં કહી દીધું કે માથે દેવું થઈ ગયું છે. અમારા થોડાની કેટલી ઇજ્જત છે, લોકો જોવે છે, આમ ખબર નથી પડતી હું શું કરું. પણ એમ નહીં, હું તો એમ કહું કે આટલું બધું દેણું તમારે થયું કેવી રીતે? હવે એ વાત તો સાચી કહું તો મને પણ નથી ખબર. મારે અશોકને પૂછવું પડશે. બરાબર, કઈ વાંધો નહીં, તું સ્વીટીને આમ છે ને સરખાએ સમજાવજે. તમે છે ને એને બહુ ખીજાશો ને આમ તેમ કરશો તો કાલે સવારે વળી બીજી વાત કરશે કે મારા ઘરમાં તો મારી કઈ વેલ્યુ જ નથી. માથે જ ચડેલી છે. સ્વીટીને પ્રેમથી સમજાવ કે ભાઈ સ્વીટી આવી રીતે વાત ના કરે, તું એને બીજું કઈ કહીશ તો પછી ખોટી વાત તમારી વધી જશે. હા સાચી વાત છે.
ના પણ આજે ઘરના ને બધા ભેગા કરીને મારે વાત કરવી પડશે કે સ્વીટી આવી વાત ઘરમાં રખાય, ઘરની બહાર ના કઢાય. એ જ ને. આ એને જ દંડેરો પીટ્યો છે આખા ગામમાં, બરાબર? ગામમાં એ નીકળશે એને નહીં કહેતા હોય બધા. અરે ગામના ખોયડાની વાત તો દૂર રહી. કાલે પેલી શાકવાડી આવી હતી ને, એ કહેતી હતી કે ઓલા ભાઈને દેણું થઈ ગયું છે ને, લો એને બધી વાતની ખબર છે. અરે કાલે તો ઓલા આપણે શું કહેવાય પ્રોવિઝન સ્ટોર વાળા ઓલા મહેશભાઈ, હા. એની વાતની ખબર છે. અને એને પણ સ્વીટીએ જ કીધું હતું. કાલે હું ગઈ ને તો મને કે લો પેલા સ્વીટી વાત કરતા હતા ઈ કે એના ઘરે દેણું થઈ ગયું છે ને, ત્યારે મને ખબર પડી કે આ વાત તો બહુ બધી વગોવાઈ ગઈ છે તમારી. ઇજ્જતનો ધજાગડો ઉડાડી કર્યા ને. આજુબાજુના ઘરમાં હોય ત્યાં સુધી તો ઠીક, ચાલો, પણ આ તો હવે વાત બહુ બહાર પહોંચે એવું લાગે છે મને તો. બહાર પહોંચે નહીં, પહોંચી ગઈ. અને એકવાર ઇજ્જત જતી રહી ને એટલે એને પાછી કમાવતા બહુ વાર લાગે છે. હું એ જ કહું છું કે એની ઇજ્જત બચાઈ જાય- જતી રહી. ઇજ્જત જાય ને એમાં વાર નથી લાગતી, પણ કમાવા વર્ષોના વર્ષો વીતી જાય છે. અને તમારા ઘરની તો કેટલી વેલ્યુ છે. હા, બાપ દાદાની એક ઇજ્જત બનેલી હતી એ પણ આ સ્વીટીએ કાઢી નાખી. કાઈ વાંધો નહીં, તું ભાઈ જોડે વાત તો કરજે. અને હું કહું ને તો પ્રેમથી બધું પતાવજો. ખોટી વાત વધી ગઈ તો પછી વળી બીજી વાત બહાર નીકળશે કે મારા સાસરિયા વાળા મને આમ કરે છે તેમ કરે છે. કેમ કે છે ને એકવાર છે ને કોઈ વ્યક્તિને આમ વાતું કરવાની આદત પડી જાય ને, ઈ પછી પાછી નથી વળતી. હા, સાચી વાત છે તારી. આજ તો ખુલાસો કરવો જ પડશે. આજે બધાને બેસીને મારે વાત કરવી પડશે. સારું, ચાલ હવે છે ને મારે મોડું થાય છે અને કઈ ખોટું લાગ્યું હોય ને તો માફ કરજે, પણ આ તમારી ફરજ હતી ને એટલે હું તને કહેવા આવી. ના ના કાજલ, ચલ કઈ વાંધો નહીં. સારું, ચાલ. અરે અત્યારમાં ક્યાંથી આવે છે? અરે કાઈ નહીં, આ મારી બેનપણી છે ને, હા એની દેરાણી આખા ગામમાં એની વાતો કરે છે તો એમને હું કહેવા માટે ગઈ હતી. પણ એ બધું તારે ક્યાં કરવાની જરૂર જ છે? ઈ તમને નો ખબર પડે, એને કેવું તો પડે ને. હવે એની દેરાણી આખા ગામમાં ઢંઢેરો પીટે છે, હવે ઈ વાતની એને ખબર ન હોય તો એની ઇજ્જતનો કેવો ભાજીપાલો થાય. પણ અરે બધી મને ખબર પડે છે, પણ તું બીજાના ઘરમાં શું કામ ઝઘડા કરાવે છે? અરે બીજાનું ઘર નથી, મારી બેનપણીનું ઘર છે. અત્યારમાં મારે જોબ પર જવાનું છે તો હજુ ટિફિન નથી બનાવ્યું. અરે મારે 5 મિનિટ થાશે, એમાં શું તમે આટલા બધા અને અહીંયા સુધી આવી ગયા? પણ 5 મિનિટ મારે બહુ મોડું થઈ ગયા છે પાછું. અરે થઈ જશે, તમે ઉપાધિ ન કરો. હવે એના ઘરમાં આટલી રામાયણ હાલતી હોય તો આખા ગામમાં બધાય વાતું કરતા હોય તો મારે એને કેવું તો પડે ને. પણ તારે એ બધું શું કરવાની જરૂર છે? શું જરૂર નથી? જરૂર તો હોય ને. હવે બિચારી એને તો કઈ વાતની ખબર જ નથી. તમને નહીં ખબર હોય, આ ઓલી શાકભાજી વાળી ન થતી ઈ એના ઘરની વાત કરતી હતી, હવે એને ક્યાંથી વાતની ખબર પડી હોય? સારું બીજાને પંચાયત મૂક અને હવે ટિફિન બનાવી દે તો મારે હવે નોકરી પર જવાનું છે. તમને તો છે ને બધી વાતથી વાંધો જ હોય. હાલો આમ હવે. સારું, હાલ. આ રિમોટ નો કા કેમ કર્યો? અરે સ્વીટીએ બાફી નાખ્યું છે, આખા ગામમાં ઢંઢેરો ફીટી કાઢ્યો છે. બાપના માથે લેણું થઈ ગયું છે, લેણું થઈ ગયું છે. શું વાત કરે છે? હા, એના પેટમાં આટલી વાત પણ નથી ટકતી. બહુ કરી હો, શું કરવું ને એ જ નથી ખબર પડતી. અરે પણ ઘરની વાત ઘરમાં રહેવા દેવાય કે નહીં? બહાર ઢંઢેરો પીટવાની ક્યાં જરૂર છે? લોકોને બતાવવાની ક્યાં જરૂર છે કે આપણા માથે લેણું થઈ ગયું છે? આશી વાત છે તારી. મને એમ કે હું આ બેઠો કાક બગડ. હા, તમે તો મચ્છરી રાખો ને, એસી ચાલુ કરો, ટીવી ચાલુ કરો. હવે આ સ્વિચ નું શું કરવું? અરે તમે સમજાઈ નથી શકતા તમારા ભાઈને કે તારી વહુને કાબુમાં રાખ? હવે એને ફોન કરું તો એ બેના છૂટાછેડા થાય, ઈ કરાય? કશું છૂટાછેડા નથી. આ લોકો વાતો કરે છે એનું શું? હા, ઈ તારી વાત હાચી, પણ કોને ખબર નાક કપાઈ કાઢ્યું આપણું. આના પેટમાં છે ને એકઈ વાત બે પૈસા કમાઈ લાવે છે એમાં તો ઢંઢેરો પીટી કાઢ્યો. હા, ઇજ્જત કોની ગઈ? આપણી ગઈ ને. હા, હવે હું
આપણી સોસાયટી માંથી હાલ્યો જતો હશે ને એટલે મને બોલાવશે. અરે તમને નહીં, હું જોઉં છું ને તોય કે છે કે જો આના સસરાના માથે દેવું થઈ ગયું છે. બહુ કરી હો, પેલો મહિલો સંજો, પેલો અશ્વિન, હા બધાય બોલાવશે. શાક વાળી લારી આવે છે ને તો હું શાક પણ નથી લઈ શકતી, લોકો મેળા મારે છે. હા એવું તે શું કર્યું? શેનું લેણું થઈ ગયું, શેનું દેવું થઈ ગયું? હા, એમ. મારે શું કેવું? એનું પેટ અરે સ્વીટી ને એટલી વાત હજમ નથી થતી કે થોડી પેટમાં વાત રાખીએ. તારી પાસે કેટલા શબ્દો ભર્યા છે તો તું જ સમજાઈ દેતી હોય. મારો વારો જો અત્યારે બોલવાનો આવવા દેશો. અરે સમજવા દે તો ને. હા 2 પૈસાથી કમાતી થઈ ગઈ છે, એમાં તો હું કમાઉં છું. હાવ પેટ અરે ઘર કઈ રીતે ચાલે, ઘર સંસાર કેવી રીતે ચાલે એટલી બી એને નોલેજ હોવી જોઈએ, એને ખબર પડવી જોઈએ કે ઘરની વાત ઘરમાં રખાય, બહાર ઢંઢેરા ના પીટાય. હા પણ એનું પેટ, આ સાસરી છે, પિયર નથી. હા એનું પેટ છે ને ઈ ફૂટલું છે એટલે એકઈ વાત છે ને નથી ટકતી. એમ મારા 10,000 છે ને તને ખબર છે ને, મારા 10,000 પગ પડી ગયા તા ખિસ્સામાંથી, ઈ વાત હોતી કરી દીધી હતી. તો 1 મહિનોથી આપણી સોસાયટીમાં વાત હાલી હતી. હવે આનું શું કરવાનું? હું કરવાનું હું એને સમજાવો. અરે માણસ નામ છે ને અક્કલ હોવી જોઈએ, અક્કલ નામની ચીજ હોવી જોઈએ, જે એનામાં નથી. અને એનો એક તો તમારો ભાઈ મારી સ્વીટી કરીને માથે ચડીને રાખી છે. આ માથે ચડેલું દેખાય છે ને તમને? જો એવું ન હોય, મારામાં સમજ આવે ને એટલે સુધરી જાય. સમજી? અરે ક્યાં સુધી સમજ આવે? પિયરમાં હોય ને તો માણસ એ હોય, પણ સાસરી માં આવ્યા પછી માણસે ખબર પડી જોઈએ કે સાસરી એટલે મારું ઘર છે, કે સાસરીની વાત બહાર ના કરાય. એને એટલી અક્કલ નથી, બુદ્ધિ નથી એનામાં. બુદ્ધિ છે પણ એને ઈ અજમાવશે ને. એનો ઉપયોગ કરશે. કરશે જ્યારે સમય આવે ને ત્યારે. અરે સમય વહી ગયો. હા શું કહું, હું આ કામેથી આવું અને તું પછી મને વાત મોડે ગયણા ના બંધાય, એ તો ખબર છે ને. લોકો તરાઈ ની વાતો કરે છે કે એવું તે શું કર્યું છે, તે દેવું થઈ ગયું આટલું બધું, ક્યાંથી ભરવાનું? એ નથી આવતી. હા બીજું કઈ નહીં, આ પપ્પાની ઇજ્જત કેટલી છે આપણી સોસાયટીમાં. ગઈ બધી પાણીમાં ગઈ, પણ જવા નથી દેવાની. અરે ગઈ શું જવા નથી દેવાની? જાઓ ને રોકી આવો. હા, ગમે એ ઉત્સવ હોય કે આપણા સોસાયટી પ્રોગ્રામ હોય ને તો પપ્પાને પેલા બોલાવે. લોકો આપણી આમ જોતા અત્યારે આંખ આમ માથું ઝુકાઈને જોવું પડે છે. લોકો વાતો કરે, આપણે નીકળ્યા હોય ને હેડ્યા જતા હોય ને તોય લોકો વાતો કરે કે જો આના સસરાના માથે તો દેવું થઈ ગયું છે, કરવો ઘરમાં 2 વહુઓ છે. હું પિયરમાં પણ વાત નથી કરતી મારા. મને તો તારી ઉપર, એને મા બાપને વાત કરી નાખી કે મારા સસરાના માથે દેવું થઈ ગયું છે. હા મને તો તારી ઉપર પૂરો ભરોસો છે કે તું આઈની એકઈ વાત છે ને તારા મમ્મી પપ્પાને નથી કહેતી. સમજી? પણ બધા એક હરખા ન હોય ને, કોને ખબર આના પેટમાં શું ભર્યું છે ને એ એકઈ વાત નથી ટકતી એમ. એટલે હું કહું છું, જો અત્યારે છે ને ઝઘડો થાય ને એવું કઈ નહીં કરતી. ના પણ સ્વીટીને સમજાવી તો પડશે જ. હા સમજાવજે પણ પ્રેમથી. નકર તું એને ઝઘડો કરે ને એની હારે તો ડાયરેક્ટ એ સોસાયટી જો પ્રેમથી ના સમજે ને તો પછી થોડુંક દેખાડવું પડે, આંખ લાલ કરવી પડે. હા પણ પપ્પાને કેટલું દુઃખ થાય, બીજું કઈ નહીં. હે અરે એમને વહુને દીકરીના જેમ માની હતી. મારી સ્વીટી. તમને બેયને કેટલા હાસવે છે અને એની જ વાત આમ ઇજ્જતની કરાય. પથારી ફેરવી કાઢી, મા બેન કરી નાખી ઇજ્જતની. હાસી વાત છે તારી. હવે શું કરવું બોલ તું. અરે સમજાવો ઘરના ભેગા થઈને કે આવી રીતે ના થાય, આવી રીતે ઢંઢેરો ના પીટાય. મારથી સમજાય એમ છે? તું કે તમે સમજાઈ શકો છો. હું સમજાવું? માણસ પ્રેમથી ના સમજે ને તો એને પછી લાલ આંખ કરીને સમજાવવી પડે. હવે જરૂરી નથી બધી વસ્તુ પ્રેમથી જ સમજાવો. હા, લાલ આંખ કરીને સમજાવું અને રીહામણે વહી ગઈ તો બોલ. એમના મા બાપને ખબર પડે કે મારી છોકરીની ભૂલ છે. ભૂલ એના મા બાપ હોય ને સ્વીકારે જ નહીં. એ તારો વાક કાઢશે અને પછી ન્યા હોતી વાત પૂછશે. અમે પહોંચી ગઈ છે ને, અમે પહોંચી ગઈ છે. મેં તો મારા મા બાપને કશું કીધું જ નથી. મારા મા બાપને આટલી ગંધ પણ નથી આવી. હા તારી વાત સાચી. હવે હું શું કઉ છું, આપણે છે ને પ્રેમથી કાકા એને સમજાવી કે આવી વાત છે ને બહાર ન કરાય. હા તો શરૂઆત કરો. હા કારણ કે આ એકવાર જે તેમનું પપ્પાને કઈ રીતે સમજાવશો? પાને કેટલું દુઃખ લાગ્યું છે એમને. તમે જો જમવાનું ખાવાનું પણ નથી ખાતા શાંતિથી. બહાર જાય ને તો બધા એને પકડશે કે તમારી માથે લેણું હતું એમ. હવે હું કરું? પછી એમને જ ખબર પડી કે મારે છોકરી જેવું મેં રાખી હતી, વહુ નથી રાખી, એને જ મારું આ
શબ્દો નથી મારી પાસે. હા પણ મારી પાસે ઘણા શબ્દો છે પણ કોઈ સાંભળવા રાજી નથી, સમજી તું? તમે બોલી નથી શકતા ને એ જ તમારી મોટી ભૂલ છે. અરે બોલી શકું છું. બધી વસ્તુ પ્રેમથી લેટ ગો ના કરાય. હા નો કરાય ઈ વાત તારી હાય છે, પણ મને છે ને એક વાતની જ બીક છે કે આ નહીં ને રિહામણે વહી ગઈ તો. ના જાય હમણે. ના ના આનું નક્કી નો કહેવાય, સમજી તું? મને એની ઉપર વિશ્વાસ નથી જરી કઈ, પણ હવે આ પપ્પાને છે ને પપ્પાનું ધ્યાન રાખવું પડશે હો. પહેલા તમે પપ્પાને સમજાવો હા અને એમને શાંતિ આપો, એમના એ થાય. ના ના હું એને વાત સ્વીટીને તો હું સમજાવું છું. હા હે ભગવાન, હવે અમારા ઘરમાં શું થવાનું છે મને તો એ જ નથી ખબર પડતી. હું અહીંયા ફિલ્મ જોવા બેઠો હતો ને અહીંયા મારે ઘરે જ ફિલ્મ આવી. હા હા હમણાં તારા ભાઈના લગ્ન આવે છે તો ખરીદી કરવા જવાનું હોય છે ને? હા જવાનું જોઈએ ને, ખરીદી તો કરવી જ પડે ને. હારા હારા ઘરેણા લેવા પડે, ભાઈ માટે કઈક લેવું પડે, એમને થોડી થાય. હાસ તો વળી એકનો એક ભાઈ છે તો ભાઈના લગ્નમાં તો કઈ બેન ખુશ ના હોય. જો ભાભી, તમારા ભાઈના લગ્ન છે ને ત્યારે મારે મારા પિયરે જવાનું છે, તો પછી આ ઘરમાં તો કોઈ કામ કરવા વાળું રહેશે નહીં, તો કઈ રીતના એડજસ્ટ કરશું? પણ અરે મારું તો પહેલેથી નક્કી જ છે, જેઠજી પણ શું. તો હું પણ મારા ભાઈના લગ્નમાં જયા વગર રહેવાની નથી. એ તો પછી હવે ઘરે મમ્મી કામ કરશે. અરે પણ અમે આવી જાવી પછી જાજો ને. મારું તો પહેલેથી નક્કી છે, આના ભાઈના લગ્ન તો હમણે નક્કી થયા. હા પણ લગ્નમાં જવાનું છે ને તમારે તો ખાલી રોકાવા જ જવું છે ને. ના રે ના, રોકાવા થોડી, આ કેટલા ટાઈમથી નથી ગઈ અને અમારે પ્રસંગ હોય ને કઈક ના કઈક. તો દર વખતે જ્યારે મારે જ જવાનું હોય ત્યારે જ તમારે આવે છે? ત્યારે જ મારે પ્રસંગ આવી જાય. હા. નહીં બોલી શકો અશોકભાઈ? તમે બોલી જ દ્યો. આની વાદે વાદે ચડીને તમે બોલો. અમસ્તાઈ તે આ ઘરમાં કોણ મારું સાંભળે છે? અરે બધાય સાંભળે તો છે. આ અત્યારે મારો ભાઈ બહાર છે બરોબર, તોય તમે કીધું કે આ હાડી મારે લેવી છે તોય નો લઈ આપી. હા તમે નથી લઈ દીધી હો ને અશોકભાઈ. દર વખતે આ બધું ક્રેડિટ તમે ના લઈ જાઓ. આ મેં છે ને બચત કરીને મારા પૈસાની લીધી છે. વાંધો નહીં. હવે નજર પડી ગઈ તમારી, ખબર નહીં ફાટી નો છે કે સાડી બાડી મારી કાણા નો પડી જાય. આ કેવું બોલો છો તમે? હવે સાચું જ બોલીએ છીએ. આ તમારી વહુ ને આને લઈ દીધી સાડી, ઈ કેમ નથી દેખાતું તમને? હા તો એ મારા ઘરવાળાએ લઈ આપી છે, તમે નહીં. હે તો મને આ સાડી જોઈએ ભાભી. આ તો આજે નહીં ને કાલે નહીં મળે. જો લગ્નમાં જવાની ના, સાડીની ના, કરવાનું લ્યો. હા મમ્મી કેમ શું થયું, કેમ રડો છો? હા મમ્મી? અરે મમ્મી તમને પૂછું છું શું થયું છે? નવા નાટક આદર્યા. હા સ્વીટી વાવ, તમે અત્યારે મમ્મી અને શું છે? મમ્મી એ જ લેટર. કે જે સ્વીટીને સારું લાગે ને એ જ થયું. અરે આમાંય મારું નામ, બધી વાતમાં મારું નામ. શું છે શું? પપ્પા ઘર છોડીને જતા રહ્યા. હે? હા, તારા પપ્પા ઘર છોડીને જતા રહ્યા. એનું કારણ ફક્ત ને ફક્ત આ સ્વીટી છે. પણ મેં એવું શું કર્યું તો? અરે તમે શું નથી કર્યું? હા હા બહુ શોખ હતો ને આ ઘરની વાત બહાર કાઢવાનો, બહુ શોખ હતો. થઈ ગયો પૂરો. અમારો ઘરવાળો આજે ઘર મૂકીને જતો રહ્યો. શાંતિ થઈ જીવ ને. અરે મમ્મી, મને નહોતી ખબર કે. શું નહોતી ખબર? શું નહોતી ખબર? એટલી તો માણસને ખબર હોવી જોઈએ કે ઘરની વાત કે બહાર ન કરાય. આનું પરિણામ બહુ ખરાબ આવે છે. પણ માણસના માથા વધી રહી જાય છે. તમારે શું જરૂર હતી? હાલો ભલે બીજી બધી વાત તમે ભલે આખા ગામમાં કરો, પણ આ પપ્પાની માથે જે લેણું છે એ વાત કરવાની તમારે જરૂર જ શું હતી એ કયો? અશોકભાઈ, મેં હાથે કરીને કાંઈ નથી કર્યું. આ તો
વાતમાંથી વાત નીકળતી ને મારીથી વાત છુપી ના રહેતી એટલે બધું બહાર નીકળી જાતું. પણ એનો મતલબ એ નથી કે હું ઘરની આબરૂને વેર વિખેર કરવા. આબરૂ નહીં, વેર વિખેર થઈ ગઈ છે. આખી સોસાયટી, આખું ગામ જાણી ગયું છે. જો અશોકભાઈ, ભાભી, મમ્મી મને સાચે નહોતી ખબર કે મારે આ બધી વાતોથી પપ્પાનું મન આટલું બધું દુખાશે અને એ છેવટે ઘર છોડીને જતા રહેશે. તારા પપ્પા ક્યાં ગયા હશે, શું કરતા હશે, કેવી રીતના કેવી રીતના ખબર પડશે ક્યાં ગયા હશે? આપણને મૂકીને ક્યાં ગયા હશે? મમ્મી મમ્મી તમે રડો નહીં. હું શું ને, હું પપ્પાને ગોતવા જઈશ. તને ખબર છે કે તારા પપ્પા ક્યાં ગયા છે? કોઈને કહીને નથી ગયા, ખાલી ફક્ત ને ફક્ત ચિઠ્ઠી લખીને ગયા છે. ત્યાં સરનામું નથી આપ્યું કે ક્યાં જાય છે. મમ્મી, આપણે પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાઈએ. હા હું એ જ કહું છું. મમ્મી, જો પપ્પા ના મળે ને તો આપણે પોલીસ સ્ટેશન સુધી જશું, આપણે રિપોર્ટ લખાવશું. પણ તમે ને જરાય ચિંતા ના કરતા હો, પપ્પા જરૂર મળી જશે. બસ હવે આજ બાકી રહી ગયું હતું. પોલીસ સ્ટેશન જાઓ, પોલીસ સ્ટેશનના ધક્કા ખાઓ અને પોલીસ વાળા નવા સવાલ પૂછશે અને વાતનું વતેસર કરશે. અરે તું શું જવાબ આપીશ? આ સમાજ, આ સોસાયટી, બધાને શું જવાબ આપીશ? બધાને મમ્મી, મારીથી બહુ મોટી ભૂલ થઈ છે. મને નહોતી ખબર કે મારી આવી બધી વાતોથી કોક આવું અવળું પગલું ઉપાડી લેશે. બાકી હું કોઈ દિવસ આવું ના કરે. અને એકવાર પપ્પાને આવવા તો દો, હું એમનો પગ પકડીને માફી માંગી લઈશ બસ. પણ અત્યારે પપ્પાનું મળવું જરૂરી છે, કારણ કે જો પપ્પા આ ઘરમાં પાછા ના આવ્યા ને તું પોતાની જાતને ક્યારે માફ નહીં કરી શકું. હા, હવે તો બસ તમે આમ અફસોસ જ કરજો ને. હા અશોક, તમે પપ્પાના જેટલા બી ભાઈબંધો છે બધાને ફોન કરીને પૂછો. કોઈને કંઈક તો ખબર હશે. હા, હું બધા એના ભાઈબંધને વાતય કરું છું અને આપણા સગા સંબંધીમાં પણ જાણ કરું છું. ના ના, સગા સંબંધીને જાણ નથી કરવી બેટા. આપણે ઘરની આબરૂનો સવાલ છે. પણ મમ્મી. અશોકભાઈ, મમ્મી, હવે આ તમે મારી જેવું જ કામ કરી રહ્યા છો. આબરૂના ચક્કરમાં પપ્પા ગાયબ થઈ ગયા. પપ્પા ક્યાં ગયા છે ક્યાં નહીં એનો કોઈ અતો પતો જ નહીં કરવાનો. મતલબ નકરું સોસાયટી, ફેમિલી, સમાજ એનું જોયા કરવાનું. અરે પપ્પા ગાયબ થયા છે, એક જતા રહ્યા છે. અત્યારે તો નાનામાં નાના ખૂણે અને દરેકે દરેક વ્યક્તિને આપણે પૂછવું પડે. આપણને ના ખબર હોય અને વધારે તો સગાઓને જ પૂછવું પડે, કારણ કે કદાચ પપ્પા જાય તોય તે સગાઓમાં જ જાય, બીજે કઈ બહાર તો એ ના જઈ શકે. મમ્મી તમે હવે રડતા નહીં, હું જાઉં છું. હા, તું મમ્મીનું ધ્યાન રાખજે. મમ્મી તમે શાંત થઈ જાઓ. જો મારી વાત સાંભળો, પપ્પા બહુ જલ્દી પાછા આવી જશે, મને વિશ્વાસ છે ને. અને અશોકભાઈ ગયા છે ને, જોઈ લેજો એ ગમે ત્યાંથી પપ્પાને લઈને જ ઘરે આવશે. હા મમ્મી, મમ્મી તમે શાંતિ રાખો, તમે રડો નહીં, સ્વીટી, મળી જશે પપ્પા. સ્વીટી, એક વાત યાદ રાખજે, જ્યારે ઘરના વડીલો તકલીફમાં હોય ને ત્યારે પોતાના દીકરા અને વહુ એનો સહારો હોય છે. જ્યારે એ લોકો જ પારકા બની જાય તો પછી વડીલો કોના સહારે જીવશે? તું જ કે. હા મમ્મી, મને ખબર છે. હું તમારી આગળ બે હાથ જોડું છું. મારીથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. પણ પપ્પાનું દિલ દુખાયું અમારો કોઈ ઈરાદો નહોતો. અરે જાણતા અજાણતા મારીથી ભૂલ થઈ છે. પણ મેં કહ્યું ને, એકવાર પપ્પાને આવી તો જવા દો. તમે કહો તો એને પગ પકડીને માફી માંગી લઈશ. તમે અત્યારે રૂમમાં ચાલો અને આરામ કરો. ચાલો મમ્મી, અશોકભાઈ લઈને આવશે ને પપ્પાને. ચાલો.
આજે ઠંડી ઓછી છે, બાકી તો કેવી ઠંડી બાપ. અરે શું થયું? કેમ મોઢું પડી ગયું છે? અને અહીંયા શું કરો છો? બા, મારે તમને શું વાત કરવી. હા, મારા પપ્પા ઘર છોડીને જતા રહ્યા છે. શું વાત કરો છો? પણ કેમ? ઘરમાં કઈ ઝઘડો થયો? ઝઘડો તો નહોતો થયો, પણ આ સ્વીટી હોવ છે ને, એણે સોસાયટીમાં બધી વાત કરી લીધી અને મારા પપ્પાએ જે ઉછીના પૈસા લીધા હતા ને કે એની માથે લેણું છે ને, આવી બધી વાત કરી એટલે મારા પપ્પા દુખી થઈ ગયા. આ મારી સ્વીટી છે ને એટલી નાલાયક છે ને, ઓલી કહેવત જેવું છે, બિલાડીના પેટમાં ખીર ખાટી ન થાય. બસ પેટમાં વાત હું ગઈ કે તરત બધાને કહી દેવાની. ગામવાળા આવવાના હતા. શું કરવું હવે? એને અમે બહુ સમજાવ્યા, પણ પછી કેટલું સમજાવવું? હે ભગવાન, આ છોકરીનું તો શું કરવું ને મને ખબર નથી પડતી. લાખ વાર એને કીધું છે કે આપણા પેટની વાત ક્યાંય જવી ન જોઈએ, એટલા માટે કે આપણા ઘરમાં કાંઈ થાય, આપણા જીવનમાં કાંઈ થાય ને તો ગામવાળા કોઈ કાંઈ કરવા ન આવે અને ભરવાય ન આવે. પણ માનતી જ નથી, એને તો સીધી જ કરવી પડશે. હા બા, એકવાર મારા 10,000 પડી ગયા ને, એ વાત બધાને કરી દીધી હતી, પણ એનથી તો કઈ મારે ફેર ન પડે. પણ આ તમને તો ખબર છે ને, આ મારા બાપુજીની ઇજ્જત સોસાયટીમાં કેટલી હતી. હે ભગવાન, અને તમે એમ કહો છો એ વાતમાં તમને કઈ ફેર ન પડે? શું કામ ન પડે? આવી બધી નાની નાની વાતોથી જ મોટો ઇતિહાસ બને. એને કેમ સમજ નથી પડતી? એ નાની હતી ને ત્યારે એવું કરતી. એ અમારા ઘરમાં જો નાના મોટા ઝઘડા તો થાય, બધાયના ઘરમાં થતા હોય, તોય આખા ગામમાં જઈને કહી આવે કે આજે મારા મમ્મી પપ્પાને ઝઘડો થયો તો. અરે બાપા, એવું બધું કહેવા ન જવાય. એને હું ત્યારથી શીખવાડતી હતી ને સમજાવતી હતી, પણ એ સુધરી જ નહીં. એ ન સુધરી જ કાંઈ નહીં, સાસરે જઈને આવું કરે છે. મારે એને સીધી તો કરવી જ પડશે. હા, અને બા હવે હું વિચારું છું કે મારા બાપુજી ક્યાં છે. મને તો વિચાર આવે છે ક્યાંક એને આવડું પગલું તો નહીં ભરી લીધું હોય. ના અશોકભાઈ, એવું નહીં બોલો. તમારા બાપુને ગુસ્સો આવ્યો હશે ને એટલે કઈ આમ તેમ જતા રહ્યા છે. એ મંદિરમાં ને એમાં તપાસ કરો ને, ક્યાંક બેઠા હોય મન શાંત કરવા, કા અહીંયા તમારો ઓલો દરિયા કિનારો નથી તો ત્યાં જોવો ને, કદાચ બેઠા હોય. હા, મેં અમારા બધાય હગાવાળાને ફોન તો કર્યા, પણ ક્યાંય નથી. અને અમાર સોસાયટીમાં ઓલું મંદિર આવ્યું છે ને, ન્યાય ગયો તો ન્યાય નથી. હવે ખબર નથી પડતી ક્યાં હશે. કાંઈ નહીં, ચિંતા ન કરો, હવે હારાવાના થઈ જશે. અને તમારા બાપુ આમ તેમ ક્યાંક બેઠા જ હશે. સગાવાલાને ત્યાં એટલા માટે ન જાય, બધાય પૂછે કે હે વિન્યા તું હું કામ આવ્યો, એટલે પછી એને પાછું કેવું પડે, કા ગુસ્સો કરવો પડે, કા હતાશ થઈને બેસવું પડે. એટલે સગાવાલાને ત્યાં છે ને આવું જ્યારે હોય ને ત્યારે કોઈ ન જાય. પણ ક્યાંક તો એ બેઠા જ હશે હો, મંદિરમાં ને એમાં. અને જો મારા ધ્યાનમાં ક્યાંક આવશે ને તો હું એમને સંભાળીને અને સમજાવીને તમારા ઘરે મોકલી દઈશ. ઉપાધિ ન કરતા હો. પણ ઉપાધિ કેમ ન કરું? હા, મારા બાપુજી હોય ને તો મારે જરી કઈ ઉપાધિ ન હોય. હા, અત્યારે એ ઘર છોડીને ચાલ્યા ગયા છે ને તો બધાય દુખી છે. ભગવાન ભગવાન, અમારી સ્વીટી, નામ સ્વીટી છે પણ સ્વભાવ તો કડવો છે, કડવો. નામ ક્યાંથી એનું પડી ગયું એવું? બધી વાત ભલે કરે પણ આવી વાત ન કરતા હોય ને તો વધારે સારું. હારું હારું, હાલો તમે ચિંતા ન કરો, તમે તમારે જાઓ, હું થોડુંક મારું કામ પતાવીને આવું. હો ભલે. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. અને તમે મળી જશો તમારા બાપુ. અને આજે સ્વીટી આવે ને ઘરે કેજો તારી માં બોલાવે છે. ભલે. હા, અરે આવું છું અડધા કલાકમાં. બધા કામ પતાવતું.
અરે બા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. તમે કોણ? ઓળખ્યા નહીં? તમે સ્વીટીના મમ્મી છો ને? હા હા, હું સ્વીટીની મમ્મી, પણ તમે કોણ? હા બા, હું છે ને તમારી સ્વીટી જ્યાં સાસરે છે ને એમના જેઠાણીની બેનપણી છું. હા હા, બોલો ને, કામ હતું? એટલે છે ને હું તો તમને ઓળખું છું, પણ તમે મને ક્યારેય જોઈ ના હોય ને એટલે. હા, પહેલી જ વાર મળ્યા ને તમે એટલે. બોલો બોલો, કેમ છો? હા બસ જો હું તો એકદમ મજામાં. પણ બા, મારે છે ને તમને એક વાત કહેવી હતી. શું થયું? બા, સ્વીટી છે ને એના ઘરની વાત છે ને ગામના મોઢે કરતી ફરે છે. સાચી વાત છે. એના ઘરના બધાય મને આ ફરિયાદ કરી છે, અને હવે બાકી રહી ગયા તા તો તમે આવ્યા, એટલે મને લાગે છે કે એ બધી વાત તમને કરતી હશે. હા, મને વાત કરી, અને મને તો છે ને ગામમાંથી ને વાત મળી છે, અને એ પાછા એવું કહે છે કે અમને છે ને સ્વીટીએ વાત કરી. એટલે સ્વીટીને હું તો સમજાવી ના શકું, કેમ કે એનો મગજ થોડોક વધારે સ્ટ્રોંગ છે ને, એટલે હું તો એના મોઢે લાગુ જ નહીં. પણ મને એવું લાગ્યું કે તમને વાત કરું, કેમ કે પછી આમ ઘરની વાત બારે જાય એ તો સારું ન કહેવાય ને. સાચી વાત છે તમારી. આ સ્વીટીએ તો હદ કરી છે. બધાયના મોઢેથી એના આટલા બધા વગોણા સાંભળીને તો હવે મારો મગજ પાકી ગયો છે કે હું શું કરું. બા, તમે છે ને ટેન્શન લ્યો માં. તમારે છે ને સ્વીટીને જરાક સમજાવાય. શું કે તમારું એ સમજશે, બાકી બધાનું તો કોઈનું સમજતી જ નથી. અને મારી બેનપણીને તો છે ને આમ સામે કૂતરાની જેમ કેમ વળકા નાખે એવું કરવા લાગી છે. આ તો બિચારી એ તો કઈ બોલે એવી નથી. શું કે એને પહેલેથી છે ને બોલવાનું બહુ નહીં, એટલે મને લાગ્યું કે તમને વાત કરું. સાચી વાત છે, તમે કીધું, પણ તમે એમ કીધું કે બા તમે ટેન્શન ન લેતા. પણ બેટા, ટેન્શન તો લઉં ને. દીકરી છે મારી. કદાચ વહુ આવી હોત ને તો હું એમ કહેત કે જાઓ બે જણ નોખા થઈ જાવ, પણ આ તો દીકરી છે, અને દીકરીની માં થઈને મારે આ બધું સાંભળવું પડે છે. અરે બા, એમાં એવું છે કે ઈ ખોયડું છે ને આખા ગામનું મોટું ખોયડું છે. હવે ઈ ખોયડાની વાત જો આમ ગામે ને શેરીએ મન ફાવે એવી થતી હોય, હવે તમે જ કયો, આજે હું કોઈકને કહું એ વાત બીજાને તો એ બે વાત વધારીને જ કહેવાના છે. કાંઈ એમ તો નહીં કે ના બધું સરખું થઈ જશે, કેમ કે એક વાત બહાર પડી ને એટલે એમાંથી ઘણી બધી વાતો થશે. એટલે આ વાત હવે જેમ પાછી વળી જાય ને એમાં જ ભલાઈ છે. સાચી વાત છે તમારી. એને તો આ બધું મેં સાંભળીને પછી હું કઈ ને થાકી ગઈ. મારા જીભના ડૂચા વળી ગયા. પણ ઈ છે કે માનતી જ નથી ને સમજતી જ નથી ને. હવે તો છે ને મને એવું લાગે છે કે એના પર હાથ ઉપાડવો પડશે મારે. અરે બા, પેલા છે ને તમે પ્રેમથી એની હારે વાત કરો, કેમ કે એમના મારી ફ્રેન્ડ છે ને એ પણ એને બહુ બધું સમજાવે છે, પણ મને લાગે એને છે ને હવે શું કોણ જાણે એવું મગજમાં થઈ ગયું છે ને કે આપણે તો આપણી ઘરની વાત ઢાંકીને બેસી જાય, અને એ તો ઉઘાડી કરે છે. સાચી વાત છે, પણ તમે એમ કહો છો ને કે એની સાથે પ્રેમથી વાત કરો. આવલી આપણા હિન્દીમાં કહેવત નથી, લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. હવે એને લાત મારવાની જરૂર છે. એ પ્રેમ અને વાતની ભાષા તો સમજતી જ નથી. મળવા દે એને. અરે બા, એને જોડી જ નાખું છું. બા, એમાં એવું છે કે આ તમારા ઘરનો મામલો છે, મારે વધારે તો કઈ ન બોલાય, પણ શાકભાજી વેચવા વાળા આવે ને એને પણ ખબર છે કે એ ઘરમાં કેવી પોઝિશન છે. હરમાડી એ શાકભાજી વાળાને કહી દે છે. હવે તો હું કરું ને આ છોડીનું, મને લાગે છે હું એને પાછી બોલાવી લઉં અને એને જોડીને ઠેકાણે કરી નાખું. પછી જ એને પાછી સાસરે મોકલું. બિચારા એના સાસરી વાળા તો હાથ ચૂકે છે ને બેન, બહુ સારા છે હો. મારી ફ્રેન્ડમાં તો છે ને કાંઈ ન ઘટે. અરે એ તો એને છે ને એની નાની બેન તરીકે રાખે છે, પણ આ મેડમને તો કોઈ વાત સમજવા નથી આવતી. પણ આ મુઈને સુખ ગમતું જ નથી ને. ગમતું હોય તો એ આવું ન કરે ને. બા, એક વાત કહું, મને તો છે ને તમને કહેતા બીક લાગતી હતી. મને એવું લાગતું હતું કે તમારી છોકરી છે ને તમને કઈ કહું ને તમને ખોટું લાગે તો, પણ બા તમારો સ્વભાવ બહુ સારો છે. હું છે ને ગામની માયુ જેવી નથી કે છોકરીની ફરિયાદ સાંભળીને છોકરીના જ વખાણ કરું. મને તો છે ને મારી છોકરી માટે કોઈ આડું અવળું બોલે ને એટલે એમ થાય છોકરીને જ ઝપેટી કાઢું કે બીજી વાર આવી ભૂલ ન કરે. સાચી વાત છે. હવે તમારો ઘરનો મામલો છે, તમે સ્વીટી જોડે વાત કરી લ્યો. હા, તમે ચિંતા નહીં કરો. હું છે ને સ્વીટીને બોલાવીશ, ઘર બંધ કરીને એને ફટકારીશ અને એને સીધી કરીશ. કઈ
વાંધો નહીં બા, તમારું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. માડી, મારી છોકરીની જેઠાણીની બેનપણી, એને ખબર પડી ગઈ. અને ઈ તો ઠીક, ઓલા શાકભાજી વાળા માડી, ઈ તો આવે ને શાક વેચીને વયા જાય, એને કહેવાની હું જરૂર હતી. આ સ્વીટીને તો છે ને હવે શું કરી રાખો ને ખબર નથી પડતી. મારું મારું હવે તો એનું જરૂર પડશે ને તો એનું ગળું દાબી નાખીશ. મારું નામે વગોવે છે, મારું નાક કપાવે છે, નાલાયક. આજે તો સ્વીટીને બોલાવી છે, બોલાવી તો કેટલાય દિવસથી છે, આવતી નથી. આજે આવે ને પછી હું એને બરાબર કરું છું. કેવી કુટેવ, કેવી ખરાબ ટેવ પડી છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. કેટલો તડકો છે, તમે મને કેમ અચાનક બોલાવી? કેટલા દિવસથી બોલાવ કરો છો? શું કામ છે મમ્મી? તો ગુડાતી કેમ નથી? બોલાવ કરો છો તો બોલાવું એટલે હવાતું નથી તારાથી. એક મિનિટ. આ આટલો બધો ગુસ્સો કઈ વાતનો છે? અને અચાનક વળી, નહીતર તો તમે દર વખતે મારી સાથે બહુ પ્રેમથી વાત કરો છો. તે પ્રેમ કરવા જેવું ને પ્રેમથી વાત કરવા જેવું રહેવા ક્યાં દીધું છે? બધે મારા નામનું નાક વઢાવી નાખ્યું તે તો. એટલે કહેવા શું માંગો છો તમે? તને કઈ ખબર જ નથી. હું તને એમ કહું છું. અરે પણ આમ શું કરો છો? સીધી રીતે વાત કરો ને, શું વાત છે? આ તે ઘરમાં હોળી હળગાડી છે, આઈની વાત આય અને ઈ બધું તો ઠીક છે. આખા ગામમાં વાતું કરતી ફરે, તારા ઘરની વાતું, અને બીજું કોઈ નહીં. ઓલી શાકભાજી વાળી નહીં તું વાતું કરે. તને શરમ નથી આવતી? ઘરની વાત કોઈ બહાર કરે? હવે મમ્મી, મારા ઘરના લોકો જ એવા છે કે એની વાત બહાર ન કરવી હોય ને તો એ કરવી પડે. કેમ કે અમારા સસરા, તમને તો ખબર જ છે એનો સ્વભાવ ને બધું. નો કેવું હોય ને તો એ ગામ આગળ મારા પેટમાં વાત નથી રહેતી, એમ થાય કે ફૂકી જ નાખું બધું. હવે મને ઈ કે આ ગામમાં વાત કરવાથી, તારી જેઠાણીની બેનપણીને વાત કરવાથી શું બધી વાતનો ઉકેલ આવી જાય છે? એ બધા આવીને તારા સસરાને સમજાવી જાય છે નહીં ને? તો પછી હું તને એમ કહું છું કે ઘરની વાત ઘરમાં રહેવા દે ને. મને તો બધેથી વાતો મળે છે ને હું તો એટલી તારા પર આ મકળાયેલી છું કે ગળું દાબી નાખું તારું. હા, હવે તમે ઈ કરો, ગળું દાબી દો, બીજું તો શું. આ બારનાની વાતો સાંભળીને તમારી દીકરી સાથે તમે એવું કરો. તું મારી હારે આવું કરે છે તો તું ઘરમાં હું નહીં કરતી હોય? હું નહીં કરતી હોય તું? પણ તમે મારી પર હાથ શું કામ ઉપાડો છો? કહું તો છું કે ગળું દાબાનું મન થઈ જાય. હાથની વાત ક્યાં કરે તો તમને મળવા આવી છું અહીંયા, પણ નહીં. શાંતિથી તો વાત હવે તમારીથી નથી થતી. ઘરમાં ઝઘડા. અને તને ઈ ખબર છે કે તારી આ બધી બહાર વાતો કરવાની ટેવને લીધે તારા સસરાના મન પર શું વીતતી હોય, તારા ઘરમાં કેટલું મોટું વાવાઝોડું આવ્યું છે, તને કઈ સમજ નથી પડતી. અને યાદ કર, તું નાની હતી ને ત્યારે તે બેનપણીઓની વાતો અહીંથી આવીને અહીંથી કરતી હતી, અને ત્યારે ઈ લોકોએ મને ફરિયાદ કરેલી તો મેં તને કીધું તું કે બેટા આપણા પેટની વાત પેટમાં રહેવા દેવાય, કોઈને કરાય નહીં. ત્યારે તો નાની હતી, હાલ ન સમજી. હવે તો સાસરે ગઈ છે તો એ સમજ નથી પડતી કે કેમ રેવાય. મારા એ શબ્દો યાદ નથી આવતા? નહીં, નથી આવતા. મારી સાથે જે છે એવું વર્તન કરે એવી હું વાતો કરું. મને કઈ શોખ નથી થતો એ લોકોની બધી વાતો બહાર પાડવાનો. હા, તને બધા આમ પંપાળે, તું જે માગે એ લઈ આપે, એક દઈશ તે ઉપાડીને કે બધી તારી એકડી નીકળી જશે. જુઓ મમ્મી, તમે છે ને ધીરજ રાખો અને શાંતિથી વાત કરો. હવે થઈ ગયું છે એ થઈ જ ગયું છે. હવે બધાના મોઢેથી હું પાછી વાત લેવા તો જઈ ના શકું. હા, પણ અહીંથી તું રોકી તો શકે ને. ઘરની કોઈ વાત બહાર નહીં કરવાની તો નહીં કરવાની, એ સારી હોય કે નરસી હોય. સારું, હવે બસ જેમ તમે. આ તારી હોળીમાં હું માંદી રહું છું. તો આજે દવા નહીં પીધી હોય, આપણે નથી પીધી ને? મારે પીવી એ નથી. તું નહીં સુધરે ને ત્યાં સુધી મારે દવા નથી પીવી, ભલે હું મરી જાઉં. પણ આ છે ને, તું મારું જે બધે અપમાન ને બદનામી કરે ને એ તો ન થાય. કાઈ વાંધો નહીં હો ને બા, મને ખબર જ છે તમને તકલીફ કોનાથી છે ને કોનાથી નહીં.
હવે આ પારકા છે એ બધા તમને પોતાના લાગવા લાગ્યા છે. તમારી દીકરીનું તમને નહીં યાદ આવે. હા, પણ એટલું યાદ રાખજે, હું બીજાની માયું જેવી નથી કે દીકરીના ઉપરાણા લઈ લઈને એને ઘરે લઈ આવું. હું એવી માં છું કે તું સીધી નહીં ચાલે ને તો હું તને મારીને સીધી કરીશ. એટલું યાદ રાખજે. અને પછી કહેતી નહીં કે મારી માં મને બોલાવતી નથી. મારા ઘરે તારો ટાટિયો ન જોઈ હવે જો મને તારી વાતો સાંભળવા મળી તો. હા તો એવું જ કરજો તમે, હો ને? અને નહીં આવું તમારા ઘરે. ખુશ? એટલી નપાવટ થઈ ગઈ છે. એમ નથી કહેતી કે હા મમ્મી તારી વાત સાચી છે, હવે હું ઘરની વાત બહાર નહીં કરું. લ્યો, તમારા ઘરે નહીં આવું. તું નહીં આવે ને તો હું તારા ઘરે આવીશ, પણ તને મારીશ ખરી. ક્યાં છે તારી હશે? અને આ મારી સ્વીટીને કઈ કઈને એને શીખવાડીને થાકી. દરેકની વાત પેટમાં રાખવાની. બિલાડીના પેટમાં ખીર ખાટી થાય જ નહીં ને. વિનુભાઈ, એ વિનુભાઈ. અરે બા, તમે? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે ક્યાં અહીંયા બેઠા છો? આ તમારો દીકરો અશોક તમને ગોતીને થાકી ગયો, પણ તમે કેમ અહીંયા? અને કેમ આવા નિમાણા થઈ ગયા છો? શું કરું બા, અમારી સ્વીટી બહુના પેટમાં વાત રહી નહીં અને મારે દેવું થઈ ગયું ને તો આખા ગામમાં ઢંઢેરો પીટો છે કે મારા સસરા પર કર્જ થઈ ગયું છે. પણ હું એમ કઉ છું, એનામાં અક્કલ કેમ નથી? આ આખા ગામમાં કહેવાથી કોઈ તમને રૂપિયો દઈ જવાનું હતું. એને 1717 વાર મેં ના પાડી કે કોઈની વાત ક્યાંય બહાર કરવી નહીં, અને એમાંય તે ઘરની વાત તો બહાર કરાય જ નહીં. પણ એ મુઈ સમજતી જ નથી ને. અરે મારે તો ગામમાં માથું ઊંચું રાખીને નીકળવા જેવું રહેવા નથી દીધું. હું કોની સામે નજર મિલાવીને વાત કરી શકું? આજે ગામમાં મારી બદનામી થઈ ગઈ છે. હું કોઈને મોઢું બતાવવાને લાયક નથી રહ્યો. માફ કરજો વિનુભાઈ, પણ આ મારી સ્વીટીને લીધે જ તમારે આવું થયું છે. અરે મેં ભૂલ કરી કે એને સુધી ખબર જવા દીધી કે 5 લાખ મેં તમને આપ્યા છે. અરે કાંઈ ન કીધું હોત ને તો એ તમારા નામનો ઢંઢેરો તો ન પીટત. અરે તમે કીધું આ એની ઉપાધિમાં ને ઉપાધિમાં મને તબિયત બગડી ગઈ છે. હવે હું સમાજને મોઢું બતાવવાને લાયક નથી રહ્યો ને, એટલે આમ બારોબાર ગાર્ડનમાં આટા મારું છું અને મારો સમય કાપું છું. વિનુભાઈ, ગામના મોઢે ગરણા બાંધવા ન જવાય. ગામ ભલે ને ગમે એ કરે, પણ આપણો ઘર, આપણો પરિવાર, પરિવારના સભ્યો એને છોડીને આમ બહાર ન અવાય. તમે તો એ બધા ટેન્શનથી છૂટીને બહાર આવી ગયા. તમારા બહાર ગયા પછી ઘરનાની શું પરિસ્થિતિ છે એ તમને ખબર છે? પણ જે ગૌરવવંતું જીવન જીવતો હોય, ઊંચું માથું રાખીને જે જીવતો હોય, એની ઉપર બધાની નજર હોય છે કે ક્યારે એનો નબળો દિવસ આવે અને ક્યારે એના માથા ઉપર મારીએ. આજ મારી આ પરિસ્થિતિ છે. હા વિનુભાઈ, એટલે જ કહું છું કે બહાર ન નીકળાય. લોકો તો ઈ જ નજર શોધે છે કે ક્યારે વિનુભાઈ આવું મોઢું લઈને બહાર નીકળે અને અમે એને ડીફણા મારીએ. ઘરમાં બેસી રહેવાય તો ઘરનાને એમ તો થાય કે મારા ઘરવાળા ભાઈ મારા ઘરમાં જ છે, એમ તો થાય ને. હું સમજુ છું તમારી વાત, પણ ઘરમાં બેસું ને તો લેણાવાળા નથી બેસવા દેતા, અને બહાર નીકળું ને તો સમાજ. ખબર નથી પડતી હું ક્યાં જાઉં. વિનુભાઈ, એક કામ કરો, તમે થોડાક દી મારા ઘરે રહેવા આવી જાઓ. બસ, મારા ઘરે તો કોઈ આવશે નહીં,
કારણ કે જે કોઈ આવશે એ તમારા ઘરે આટા મારશે. મારા ઘરે થોડાક દિવસ શાંતિથી રહ્યો, બધું ટાઢું પડી જાય ને પછી તમારા ઘરે જાજો. ના ના, એ મને ઠીક નથી લાગતું. પણ તમે કહો છો ને કે ઘરે રહેવાય, એ મને માનવા જેવું લાગે છે. કેમ કે લોકો દેવાવાળાથી મોઢું સંતાડીશ ને તો એ વધારે નારાજ થશે. એકવાર એમને હાથે પગે લાગી વિનંતી કરી સમય માંગી લઉં અને ઘરે જ બેસું. અને હા, એ લોકોને સાચે સાચું કહી દો ને કે મારો ખરાબ સમય હતો એટલે તો મેં તમારી પાસેથી મદદ લીધેલી. અને હા, હજુ હું એ કરી નથી શક્યો. હું ખરાબ નથી, મારો સમય ખરાબ છે. અને જો તમે મને મારી જ નાખવા માંગતા હો અને મને માર્યા પછી જો પૈસા મળી જતા હોય ને તો લ્યો આ ઊભો તમારી સામે વાઢી નાખો મને. એ લોકો એમ નહીં કરે. અને જો તમારે પૈસા જોઈએ છે તો મને સમય આપો, હું ધીમે ધીમે બધાયના ચૂકવી દઈશ. તો એ લોકો થોડા નમ્ર થઈ જશે અને તમને સમય પણ આપશે. હા ને? અને હા, અને હા વિનુભાઈ, હું હવે મારા પૈસા નહીં માગું. તમારે જ્યારે સગવડ થાય ને ત્યારે આપજો. ખૂબ ખૂબ આભાર બા. જય શ્રી કૃષ્ણ. અને હું પણ હવે ઘરની બહાર રહી રહીને કેટલો સમય રહીશ, હા એટલે હું મારા ઘરે જાઉં છું. હા, જાઓ, સાચવીને જાઓ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. બિચારા વિનુભાઈ, એ તો સારા ને ભલા જ છે. એનો સમય ખરાબ છે. અને ખરાબ છે તો મારી સ્વીટી સ્વભાવે કડવી, એને તો હું સીધી કરીશ. એની માં હું સીધી કરીશ. મમ્મી, તમે ઉદાસ ન થાવ. જો હું અહીં મંદિરે જોઈ આવ્યો, આપણા આખા એરિયામાં જઈ આવ્યો, પણ પપ્પા ક્યાંય ન મળ્યા. મને પણ એમ જ થાય છે કે તારા પપ્પા આમ અચાનક આ ઘર છોડીને જતા રહ્યા, કોઈને પણ કીધું નહીં. એમને એટલી પણ નહીં ખબર હોય કે આપણે કેટલી ચિંતા કરતા હશું. હા મમ્મી, અશોકભાઈ, આ બધું મારા લીધે થયું છે. જો મેં આપણા ઘરની એ વાત બહાર ના પાડી હોત ને તો પપ્પાને આ દિવસ જોવાનો વારો ના આવે. મારીથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. તો પહેલા ધ્યાન રાખવું હતું ને. હા, હવે હું ફાયદો? બેટા, ક્યારેય ઘરની વાત બહાર ન કાઢવી જોઈએ. સામે વાળે તો એટલું ધારીને બેઠા હોય છે કે આના ઘરમાં ખરાબ ક્યારે થાય. હા મમ્મી, સાવ સાચી વાત કરી તમે. આજે સ્વીટીએ કોઈ વાત બહાર કરી જ ના હોત તો આ પરિણામ જ ના હોત. હવે તો જ કે સ્વીટી, આ તારા પપ્પાને ક્યાંથી શોધશું, ક્યાં મળશે, ક્યાં ગયા હશે? અશોકભાઈ, હા પપ્પા. હા પપ્પા, તમે આવી ગયા? તમને ખબર છે તમને ગોતવા હું ક્યાંય ક્યાં ન ગયો. અને તમે આમ કીધા વગર અચાનક જતા રહ્યા. તમને સેજ પણ એવું ન થયું મનમાં કે ઘરના સભ્યો બધા તમારી ચિંતા કરતા હશે? હું તો તમારી દીકરી સમાન જ છું ને. હવે નાના મોઢે મારીથી બધું બોલાઈ ગયું પણ તમે ખાટલી અમથી વાતમાં ઘર છોડીને જતા રહ્યા. હા પપ્પા, તમે જતા રહ્યા અમને બધાને ચિંતા થતી રહી કે પપ્પા ક્યાં ગયા. અશોક, બધા જ અમે કેટલું તમને ગોતી વળ્યા, ક્યાંય ના મળ્યા. તું એમ કે છે ને દીકરીને લાડ કરવાના હોય, બાપના મસ્તક ઉપર પ્રહાર નહીં. તમે મારા મસ્તક ઉપર પ્રહાર કર્યો છે અને મારે મજબૂર થઈને ઘર છોડીને જવું પડ્યું હતું. પણ ગયા પછી મેં એક એક મિનિટ મન મારીને ગુજારી છે.
કોઈ પણ ગરીબ મજદૂર માણસ હોય તો પણ સાંજ પડે ને એટલે એનો ઝૂંપડું યાદ આવતું હોય છે. તો મને મારું ઘર યાદ નહીં આવતું હોય? મને સમાજની બીકે મજબૂર કરી દીધો તો. બાકી તમને છોડીને હું થોડો જઈ શકું. મારી વાત સાવ સાચી છે પપ્પા. અરે વહુએ તો ઘરની આબરૂને રાખવાની હોય. વહુથી તો આ ઘરની આબરૂ હોય છે ને, તો વહુએ જ ઘરની આબરૂ બચાવવાની હોય છે. એના બદલે ગમે ત્યાં બહાર મેં તમારી જેમ તેમ વાત કરી, બધી વાત ઘરની બહાર ફૂકી દીધી. એમ છતાં પણ તમે લોકો મને દીકરી સમાન જ રાખી. હંમેશા બેટા બેટા કરીને તમે બંને મને પંપાડી છે, પણ મેં આ ઘરની લાજ કોઈ દિવસ ના રાખી. મને એક વખત પણ એવો વિચાર ના આવ્યો કે કદાચ બહાર હું ગમે તે વાત કરું છું તો એ પોતાના ઘરની જ છે ને. બહુ મોટી ભૂલ થઈ ગઈ પપ્પા મારીથી. અરે બેટા, મને ખબર છે ને એ કઈ ઘરની આબરૂ ખુલ્લી કરવા માટે આ નથી કામ કર્યું. તારી નાદાનીમાં થયું છે. પણ બેટા, દીકરી લગ્ન થાય ને ત્યાં સુધી નાદાન હોય છે, પણ લગ્ન પછી એને પરિપક્વ થવું જોઈએ બેટા. એ તો ન થઈ શકી. સ્વીટી, પપ્પાની વાત સાચી છે. ઘરમાં વડીલ જરા તકલીફમાં હોય ને ત્યારે ખાલી ના દીકરા અને દીકરીનો સહારો હોય છે. જો પોતાની વહુ અને દીકરાઓ જ વડીલો અલગ મૂકી દે ને તો એ વડીલો આવા જ પગલા ભરે છે, અને એનો જવાબદાર માત્ર ને માત્ર એના દીકરા ને દીકરીઓ હોય છે, એની વહુઓ હોય છે. અને પપ્પા, ભલે ગમે એટલા રૂપિયા હોય, તમારે છે ને કઈ ઉપાધિ નથી કરવાની. હું ગમે એનાથી પૈસા ગોતીને આજે 5 લાખ રૂપિયા દેવાના છે ને હું આપી દઈશ. પણ મેં આમ અચાનક પાછા આવી ગયા, કઈ સમજાયું નહીં. બેટા, માણસ જ્યારે ઘરથી બહારગામ જાય ને, 10 દિવસ કદાચ બહાર જાય ને તો એનું મન ઘરે નથી આવતું. પણ જ્યારે ઘર છોડીને 1 દિવસ જાય ને એનું મન ઘરની બહાર નથી જતું. એક મિનિટ બેટા મને ઘરની યાદ સતાવતી હતી. તમારા બધાની પરિસ્થિતિ હું સમજી શકતો હતો. પછી મને ભારતીબા મળ્યા અને એમણે મને એવું કીધું કે મારા પૈસા મારે જોઈતા જ નથી. મને એમણે હિંમત આપી અને સમજાવીને કીધું કે તમે મારા ઘરે આવતા રહો. મેં ના પાડી. મેં કીધું નહીં, હું જઈશ તો મારા ઘરે જઈશ. અને એક વાત કહું, મારો અનુભવ છે, કોઈ પણ ઘરનો મોભી જ્યારે મુસીબતમાં હોય ને ત્યારે તાકાત એના પરિવારના સભ્યો હોય છે. બેટા, પાણીનો ગ્લાસ આપીને બાપને તમે ખાલી એમ પૂછો ને, બાપુ કેમ ચિંતા કરો છો, અમે છીએ ને, બાપની હિંમત ડબલ થઈ જતી હોય છે. આપણા ઘરમાં એવું બન્યું કે હિંમત આપવાને બદલે હિંમત તોડવામાં આવી. બાકી આ બાપ એવો કમજોર નથી કે ઘર મૂકીને જતો રહ્યો. અને હવે હું વચન આપું છું, આજ પછી તમારી મરજી વગર ઘરની બહાર પગ પણ નથી મૂકવું. પપ્પા,
પણ તમને વચન આપું છું કે આજ પછી આ ઘરની એકઈ વાતો, કદાચ નાની હોય કે મોટી, ગમે તે વાતો આપણા ઉમરાથી પણ બહાર નહીં જાય. એ મારું વચન છે તમને બધાને. અરે વાહ. તો સમજો ને કે આપણા ઘરની બધી સમસ્યા ટળી જ ગઈ. ઢાળી ગઈ. હા, પૈસાની જવાબદારી અશોકે લઈ લીધી અને ઘરની વાત બહાર નહીં જવા દેવાની જવાબદારી વવે લઈ લીધી. હા તો હવે છે ને સારુંથી છે ને ભોજન બનાવો એટલે પપ્પાને આપણે બધાય બેહીને જમવી. હા હા, કેમ નહીં, હું અને સ્વીટી બંને સાથે બનાવીશું. હા કેમ સ્વીટી, સાચી વાત ને? તો પછી કોની રાહ જોવો છો? તમે રસોડામાં જશો કે રસોડું અહીંયા લઈ આવું? અરે ના ના મમ્મી, અમે રસોડામાં જઈશું. અરે ચાલ સ્વીટી. પપ્પા